હેલો ગાઈસ, વેલકમ ટુ માય મિની વ્લોગ. હર હર મહાદેવ. તો આજ છે મહાશિવરાત્રિનો પાર્ટ 2 અને હું મંદિરે જઈને દર્શન કરી લીધા હતા. પછી મારે લેવાનો હતો ઘર માટે ફુલહાર, તો હું પહોંચી ગઈ હતી ફુલહારવાળાના ત્યાં ફુલહાર લેવા માટે. અને ત્યાં બહુ મસ્ત ગુલાબ હતા. પછી બપોરે મારી મમ્મીએ મને કામ બતાવી દીધું, તો હું કરતી રહી હતી દુકાને. એના પછી મેં બહુ બધા કરી લીધા હતા મારા ફોટોસ ક્લિક. તમે જોઈ શકો છો કે મારા કેટલા બધા ફોટોસ આવ્યા હતા. મેં એટલો આખો ફોન ભરી દીધો હતો ફોટો પાડીને. અને મહેંદીના અને મારા બહુ બધા ફોટો પડ્યા હતા. અને તમે જોઈ શકો છો કેટલા મસ્ત ફોટો આવ્યા છે. અને પછી અમે લોકો નીકળી ગયા હતા સાંજે ફરીથી મહાદેવના મંદિરે જવા માટે. અને હું અને મારી સિસ્ટર અત્યારે જતા હતા મંદિરે. અને અમે લોકો પહેલાં ગયા વિરાટનગર, ત્યાં બી મહાદેવનું મસ્ત મંદિર છે, અમરનાથ મહાદેવ. અમે ત્યાં દર્શન કર્યા. અને પછી રસ્તામાં એક બીજું મહાદેવનું મંદિર આવ્યું હતું, તો ત્યાં બી બહુ મસ્ત મંદિર હતું. એ બી તો અમે ત્યાં બી દર્શન કરી લીધા. અને તમે જોઈ શકો છો કે આ મંદિર બહુ જ મસ્ત છે. અને અહીંયા કેટલી શાંતિ છે અને પબ્લિક બી નથી બિલકુલ બી. અને શાંતિથી દર્શન બી થઈ ગયા હતા. પછી અમે લોકો જતા રહ્યા હતા પાણીપુરી ખાવા માટે. તો અમે લોકોએ પહેલાં ખાધી સાદી પાણીપુરી, અને પછી ભૂખ લાગી હતી તો અમે લોકોએ ખાધી દહીંપુરી. તો અને પછી દહીંપુરીને બધું ખાઈને અમે લોકો નીકળી ગયા હતા ઘરે જવા માટે. તો ઘરે બી મમ્મીએ બહુ બધું જમવાનું બનાવ્યું હતું, કેમ કે બધાનો ઉપવાસ હતો. તો મમ્મીએ મસ્ત બનાવ્યા હતા મસાલા પાપડ, દાળ ભાત, શાક, રોટલી, બહુ બધું. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ. લાઇક, કોમેન્ટ, શેર અને ફોલો કરી લેજો. હર હર મહાદેવ.